નમસ્કાર દર્શક મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર। 2024ના મોટા બદલાવ નિયમો ભેટ। જો તમારા આધાર કાર્ડમાં નામ અથવા સરનામું ખોટું લખાયેલું છે અને તમે તેને સુધારવા તો હવેથી તમારે તેના માટે ફી ચૂકવવી પડશે। જો તમે આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે। 2024માં મોટા ફાયદા। 2024માં એસટી બસમાં મુસાફરો કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકશે। જાન્યુઆરી 2024 મહિનાથી પ્રારંભિક ધોરણે વ્યવસ્થા શરૂ કરવામાં આવશે। છૂટક પૈસાની ઝંઝટમાંથી મુસાફરોને રાહત મળશે। 2024માં મોટા ફેરફાર। આધાર કાર્ડ। વર્ષ 2024માં આધાર કાર્ડ બનાવવું અઘરું બનશે। 4 આધાર કાર્ડ બનાવવા 180 દિવસનો સમય લાગશે। પાસપોર્ટની જેમ આધાર કાર્ડમાં પણ 8 વેરિફિકેશન કરાવવાનું રહેશે। નવા આધાર કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। 18 વર્ષની ઉંમર પૂરી કરનાર યુવાનો માટે આ પ્રક્રિયા લાગુ થશે। 2024માં એક જ આધાર કાર્ડથી 9 થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને 3 વર્ષની જેલ થશે અને 50 લાખનો દંડ કરવામાં આવશે। નવો કાયદો લાગુ થશે। 2024માં રેશન કાર્ડનો મોટા ફાયદો। જો તમે કે ધરાવો છો અને રેશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવે છે, એટલે કે તમારું રાશન કાર્ડ સાયલન્ટ કરી દેવામાં આવે તો વર્ષ 2024માં આવા સાયલન્ટ કરેલા રાશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવશે અને અનાજ આપવામાં આવશે। મુફ્તમાં સ્માર્ટ વીજ મીટર લાગશે। વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે। ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવામાં આવે। સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિનામાં શરૂ થશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી। દરેક સ્માર્ટ મીટર દીઠ 9,000 રૂપિયા સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું આપશે। 2024માં રેશન કાર્ડનો મોટા ફાયદો। નેફસા કાર્ડ માટે આવક મર્યાદા ₹1.5 થી 2 લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે। હાલ આવક મર્યાદા ₹1 લાખ છે। સરકારના આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થી છે એમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે। ચૂંટણી આવતા નવો નિર્ણય જાહેર કરવામાં આવશે। 2024માં પેટ્રોલ ડીઝલ સસ્તું। લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે ઈંધણના ભાવ ઘટાડાની ભેટ આપી શકે છે। સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 થી 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું પણ સૂત્રોએ કહ્યું હતું। ખેડૂત હિતકારી 2024માં નિર્ણય। જમીન રીસર્વે અને પ્રમોલ્ગેશન બાદની ક્ષતિ સુધારવાને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જે ક્ષતિ સુધારવાને લઈ સમયમર્યાદા વધારાઈ છે। અત્રે જણાવીએ કે 1 વર્ષનો સમયગાળો વધારાયો છે। 31 ડિસેમ્બર 2024 સુધી સમયમર્યાદા વધારવા અંગેનું મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે। રીસર્વેમાં કઈ ભૂલો। ખેડૂતોના નામ બદલાઈ ગયા, ખેડૂતોના નામ નીકળી ગયા, ક્ષેત્રફળ ઘટી કે વધી ગયા, કબજામાં ફેરફાર થયો, નકશામાં ફેરફાર થયા, ગામની આકારણી પણ બદલાઈ ગઈ। અમૂલ દૂધના ભાવમાં ઘટાડો। મધ્યમ વર્ગ માટે ખુશખબરી। અમૂલ દૂધના ભાવમાં થયો ઘટાડો। અમૂલ દૂધના 2 લીટર પેકેટની કિંમત અગાઉ 132 રૂપિયા પ્રતિ લીટર હતી, પરંતુ હવે તેની કિંમત પ્રતિ લીટર 2 રૂપિયા ઘટીને 130 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે। ગેસ સિલિન્ડર સસ્તો થયો। ઓઇલ કંપનીએ દેશના કરોડો લોકોને નવા વર્ષની ભેટ આપી છે। 1 મહિનામાં બીજી વખત 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે। જો કે ભાવમાં ઘટાડો નજીવો છે। આખા મહિનાની ગણતરી કરીએ તો 39 રૂપિયાથી ઘટીને 44 રૂપિયા ઘટાડો થયો છે। બીજી તરફ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી।
ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ઘટાડો 30 ઓગસ્ટે જોવા મળ્યો હતો. તે સમયે કેન્દ્ર સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જાન્યુઆરીમાં 903 થી 920 સુધી ગેસ મળશે. 2024માં મોટા ફેરફાર. દિવસે વીજળી. વર્ષ 2024ના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવા આવશે. ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટી જાહેરાત કરી છે.